તો હેલો દોસ્તો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે। તો આપણે જે છે એરંડા લઈને વિસનગર ગંજમાં। તો ગાઈઝ આપણે નીકળી જા ડાલુ લઈને જઈએ છીએ। 7 બોરી એરંડા છે। તો ગાઈઝ હું આવી જો વિસનગર ગંજમાં। તો જોઈએ આપણે એરંડાનો કેટલો ભાવ પડે છે। આ બાજુ એરંડા ઉતરવાનું ચાલુ છે। જોઈએ હજી હેરાજી આવી નહીં, કેટલો ભાવ પડે છે, કેટલા ક્વિન્ટલ થાય છે, કેટલા મણ થાય છે, જોઈએ બધું। તો 7 બોરી એરંડા છે, લખી દીધી તો જોઈ ઓવા। તો ગાઈઝ આપણે હેડે માહોલ ગરમ કરવા, ગરમા ગરમ ચા પીવા। તો ગંજના બહાર જઈએ, રોડ ઉપર આવી જાય ચા પીવા। તો આપણે પી લઈએ ચા ગરમા ગરમ। 11 વાગ્યા છે, જોઈએ હજી। તો ગાઈઝ તોલ આવી ગયો છે, હવે કેટલા કિલો થાય છે, કેટલા મણ થાય છે। 1211 રૂપિયા ભાવ પડે એરંડાનો આજનો। આ બાજુ સરદારભાઈ ચૌધરી દરવાજામાં ગેટમાં 3 વાગી ગયા, અમે નીકળી જાવ ઘેર। ગરમી જોરદાર પડે છે, આપણે બે છીએ ડાલા ઉપર, જઈએ ઘેર। શું લઈ છે મિલ દે તો પેલા એરંડો ના પૈસા વિસનગર થી રઘુ પૈસા લાયેલા તા ઓલે અઈ રહ્યા દુકાન જવું તા ગલ્લા જવું તા ઓ નહીં જવાનું જવાનું છે શું લાવવાનું છે હાડ હેડ જે ઉભો થઈ જાય ઉભો થાય આ ઘઉં શેમ ઉઠાણ ખાવાનું છે મમ એમ ઉઠાણ હે પેલો બા શું કરું એટલે બાંધ કે અમે ગલ્લા જઈએ હો ભાઈ આપણા બાઇકનું પડી તો પંચર તો ટ્યુબ શું લે ટ્યુબ ફેલ થઈ જાય નવી ટ્યુબ નખાય આ યુવરાજ છે કારીગર છે યા એ આમ જો લે એ ટાયર ફિટ કર્યું છે આ વીજભાના અમે બે આવ્યા છીએ નવી ટ્યુબ લઈ લઈએ એટલે ઉનાળામાં શાંતિ થઈ જાય ઘડીએ પડે પંચર પડે નહીં તો હેલો ગાઈઝ આપણે જઈએ છીએ ખેતરમાં કોળી મગર વાયર બોધ્યા તે છોડવાના છે જઈને છોડી દઈએ હાલ કોઈ બાબાનું છે નહીં હું મારા ભાઈ બે જઈએ છીએ ખેતરમાં તો ગાઈઝ હું મારા ભાઈ બે આવી જાય ખેતરમાં મેં ઘઉં આવ્યા હતા તે હવે કોળી મગર વાયર બોધ્યા હતા ગાયો માટે હવે મારા ભાઈ વેટર છે હું પાછળ છોડું છું અને આ બાજુ બોરા ભરેલા પડ્યા છે હજી તો હુશેલના ઘેર લઈ જવાના છે ટ્રેક્ટર આવે એટલે પછી લઈ જઈએ ઘેર મમ્મી પૂરો તો ખોણ હુશેલનું મકઈનું ભેરકું તમારે રોટલા ના નાખે એટલે આપણે નહીં નાખીએ અમે હેલો ગાઈઝ આ બાજુ મકઈનો લોટ વંગાર્યો મમ્મી ઉડે હું લોટ વંગાર ઉડે તો થોડો એક લોટ છે મકઈનો મમ્મી વંગારે છે તો મરચું મસાલા વંગાર ઉડે શાક પટી જ બપોર કેટલી વાર છે